રિયા પહોંચી મામાને ઘેર. પ્રશ્ન 1. નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો. તો પહેલો જે સંકેત છે એ આગળ શાળા છે. બીજો જે સંકેત છે એ હોર્ન વગાડશો નહીં. અને ત્રીજો જે સંકેત છે એ વળાંક લેશો નહીં તેવું દર્શાવે છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં નંબર 1. આપેલા જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે? તો જવાબ છે ડી. પીએનઆર નંબર, મુસાફરીના કિલોમીટર અને ટિકિટની કિંમત. નંબર 2. જો તમારે દરિયામાં એક સ્થળથી બીજા સ્થળે જવું છે તો સામાન્ય રીતે તમે શાનો ઉપયોગ કરશો? તો એમાં જવાબ આવે છે બી. આગળ પ્રશ્ન નંબર 3. રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર છે. કોઈ વ્યક્તિએ રાધનપુરથી અમદાવાદની મુસાફરી કરે તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી? તો જેટલા કિલોમીટર હોય એટલા કિલોમીટરની જ હોય. એટલે જવાબ છે ડી, 200 કિલોમીટર. નંબર 4. બસની ટિકિટમાં નીચેનામાંથી કઈ વિગત હોય છે? તો મુસાફરીના કિલોમીટર એ પણ હોય છે, મુસાફરીની તારીખ એ પણ હોય છે, મુસાફરીના સ્થળનું નામ એ પણ હોય છે. તો જવાબ આવશે ડી, આપેલા તમામ. નંબર 5. તમે વાહન લઈને જાઓ છો તો નીચે આપેલી નિશાની જુઓ છો, તમે શું કરશો? તો આ નિશાની એ સ્ટોપ લખેલું છે. તો સ્ટોપ એટલે ઊભા રહેવું, થોભવું. તો એના માટે જવાબ આવશે સી, વાહનને થોભાવી દઈશ. પ્રશ્ન નંબર 3. ટિકિટ જુઓ અને વિગતો ભરો. અહીંયા અલગ અલગ ટિકિટની વિગતો આપેલી છે. એમાં આપણે જોઈએ તો આમાં પહેલું આપેલું છે પીએનઆર નંબર, બીજું છે ગાડી નંબર, ત્રીજું છે કેટલા કિલોમીટર છે તે, શ્રેણી, કોચ નંબર, ઉંમર, અહીંયા આપ્યું છે ભાડું, અને નીચેની સાઈડમાં આપ્યું છે સ્ત્રી, પુરુષ અને બાળકોની સંખ્યા. હવે આ ટિકિટના આધારે આપણે જવાબ આપીશું. પ્રથમ જે પ્રશ્ન છે એની અંદર પીએનઆર નંબર. તો પીએનઆર નંબર 82064497555. નંબર 2. ગાડી નંબર તો કે 9037. કોચ નંબર A1, શ્રેણી 2A. કુલ કિલોમીટર તો 643. કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે? તો બાંદ્રા અને રતલામ. ત્યાર પછી મુસાફરોની ઉંમર કેટલી છે? તો મુસાફરોની ઉંમર 39, 37 અને 7. કુલ કેટલા મુસાફરોએ મુસાફરી કરી? તો 3 મુસાફરોએ મુસાફરી કરી. નીચેની ટિકિટો શાની છે તે લખો. આપણને અહીંયા 4 આ બોક્સની અંદર બધી જ ટિકિટોના નામ આપેલા છે, જે આપણે શોધીને આ ટિકિટોને દર્શાવવાની છે. તો
પહેલી જે ટિકિટ છે તે રેલવે ટિકિટ છે, બીજી બસની ટિકિટ છે, ત્યાર પછી નીચેની જે ટિકિટો છે તે વિમાનની ટિકિટ છે, પાર્કિંગની ટિકિટ છે. આગળ અહીંયા જે આપેલી ટિકિટ છે તે સિનેમાઘરની ટિકિટ છે. આ જગ્યાએ તમારી પાસે હોય એવી ટિકિટ લગાવવાની છે અને એનું નામ લખવાનું છે. પ્રશ્ન નંબર 5, બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા જે આપેલું છે એમાં ક્રમ, સ્થળનું નામ, પહોંચવાનો સમય, ઉપડવાનો સમય, રોકાણ, મિનિટ અને અંતર કિલોમીટર અને મુસાફરીના દિવસો, આટલી વિગતો આપેલી છે. એ વિગતોને આપણે ધ્યાનપૂર્વક વાંચીશું અને એના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપીશું. અહીંયા જે બસ છે એ કયા સ્થળેથી ઉપડશે? તો પહેલું છે પાટણ. કેટલા પહોંચવાનો સમય? તો ત્યાંથી ઉપડેલો પહોંચવાનો સમય હોય નહીં. ત્યાર પછી ઉપડવાનો સમય, તો અહીંયા 7 વાગે ઉપડે છે એટલે 0 મિનિટ કહેવાય અને અંતર પણ 0 કહેવાય અને દિવસ 1 કહેવાય. એવી રીતે આપણે આગળ જઈએ તો ઊંઝા, મહેસાણા, કલોલ, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને સુરત. તો એનું છેલ્લું સ્થળ કયું છે? સુરત છે. જોઈએ પ્રશ્ન નંબર 1, આ સમયપત્રક કઈ બસનું છે? આ સમયપત્રક પાટણથી સુરત બસનું છે. પ્રશ્ન નંબર 2, બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે? 9 કલાક અને 50 મિનિટ લાગે છે. પ્રશ્ન નંબર 3, બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે છે? 4 કલાક 55 મિનિટ લાગે છે. બસ કયા સ્થળ પર સૌથી વધુ સમય રોકાય છે? અમદાવાદ અને વડોદરા સૌથી વધુ સમય રોકાય છે. બસ કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે? ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ અને અંકલેશ્વર. ત્યાર પછી કયા 2 સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે? કેટલો? તો વડોદરાથી ભરૂચ 1 કલાક 30 મિનિટ. પ્રશ્ન નંબર 7, કયા 2 સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું થાય છે? નડિયાદથી આણંદ 6 કિલોમીટર. ઊંઝાથી ભરૂચનું અંતર કેટલા કિલોમીટર થશે? 287 કિલોમીટર થશે. પ્રશ્ન નંબર 9, પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે? પાટણથી આણંદ પહોંચતા 5 કલાક 25 મિનિટ લાગશે. પ્રશ્ન નંબર 10, બસ કયા જિલ્લામાંથી પસાર થાય છે? પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત આટલા સ્થળોએથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 6, 2 ટિકિટ વચ્ચેની સમાનતા અને તફાવત લખો. અહીંયા આપણને 2 ટિકિટ આપેલી છે, એક બસની અને બીજી રેલવેની. એ બંનેમાં શું સમાનતા છે અને શું તફાવત જોઈએ. તો પહેલાં આપણે સમાનતા જોઈશું. તો બસની ટિકિટમાં મુસાફરીના કિલોમીટર બતાવેલ છે. ટ્રેનની ટિકિટમાં મુસાફરીના કિલોમીટર બતાવેલ છે. બસની ટિકિટમાં ટિકિટની રકમ બતાવેલ છે. ટ્રેનની ટિકિટમાં ટિકિટની રકમ બતાવેલ છે. બસની ટિકિટમાં તારીખ દર્શાવેલ છે.
ટ્રેનની ટિકિટમાં પણ તારીખ દર્શાવેલ છે. આ સમાનતા જોઈ. હવે આપણે તફાવત જોઈશું. તો તફાવતમાં મુસાફરોની સંખ્યા 2 છે, જ્યારે ટ્રેનની ટિકિટમાં મુસાફરોની સંખ્યા 3 છે. બસમાં મુસાફરોની 144 કિલોમીટર છે, જ્યારે ટ્રેનની મુસાફરી 743 કિલોમીટર છે. બસની મુસાફરી વડોદરાથી સુરત છે. ટ્રેનની મુસાફરી બાંદ્રાથી રતલામ છે. પ્રશ્ન નંબર 7. એમાં નંબર 1. આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે છે? બધી જગ્યાએ એક જ વાહન જતું હોતું નથી. નજીક અને દૂરની મુસાફરી માટે આપણે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવો પડે છે. દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? કારણ કે દરેક ટિકિટમાં મુસાફરીનું અંતર, મુસાફરોની સંખ્યા વગેરે અલગ અલગ હોય છે. માટે પ્રશ્ન નંબર 3. સમયપત્રકને કારણે શું ફાયદો થાય? કઈ બસ કે ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તેની બધી જાણકારી આપણને સમયપત્રકમાંથી મળી રહે છે. આપણે કયા કયા ટિકિટ લેવાની જરૂર પડે છે? આપણે બસમાં, ટ્રેનમાં, વિમાનમાં, સિનેમાઘરમાં, હોડીમાં, પ્રાણી સંગ્રહાલયમાં વગેરે જગ્યાએ. તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે? અમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના 6 તાસ છે.